Jai Swaminarayan. Myself Kruti Kharsani. Hello everyone. Today we are going to do alcohol and art workshop, right? So are you all ready? Let's go. શું આવે છે? અપ્રૂવ થયું તો બધું થયું નથી થયો. હા, એક વ્યૂ આવ્યો. હવે થયો. ઓકે, હવે પેલા આમ લે પછી મને લે. Jai Swaminarayan. Hello all. Myself Kruti Kharsani. Today we are going to do alcohol ink art workshop. So are you all ready? કેટલા વ્યુઅર્સ થયા છે? આપણે તો 5 મિનિટ્સ વેઇટ કરીએ, બધા જોઈન થાય એના માટે. ઓકે, બધા જોઈન થાય ત્યાં સુધી આપણે થોડું ડિસ્કશન કરીએ. આલ્કોહોલ ઇંક આર્ટ વર્કશોપ શું છે, કેવી રીતે છે, કેવી રીતે એવું થાય છે, રાઈટ, અને કેવી રીતે ફોર્મ્સ બનાવાય છે, ક્યાં ક્યાં આર્ટ ફોર્મ્સ ઉપર યુઝ થઈ શકે છે એના માટે. આલ્કોહોલિક આર્ટ જે છે ને એક એવું આર્ટ ફોર્મ છે જેમાં લિક્વિડ કલર્સ યુઝ થાય છે. લિક્વિડ કલર્સ જે મેઇનલી આલ્કોહોલ આઇસોપ્રોપેલ ઉપર વર્ક થાય છે. આઇસોપ્રોપેલથી એ ડાયલ્યુટ થાય છે અને એમાં તમે ટેક્સચર્સ આપી શકો છો. એ ટોટલી એક એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે જેમાં અલગ અલગ કલર્સ મળી શકે છે. અને એનું મેઇન ફીચર એ છે કે અગર તમને મજા નથી આવતી, લાઈક આપણે જે ટેક્સચર આર્ટ કર્યું છે, ટેક્સચર એફેક્ટ આપી છે, હવે એ તમને મજા નથી આવતી તો વી કેન ચેન્જ ઇટ, રાઈટ. એને આપણે રિમૂવ કરી શકીએ છીએ અને પછી પાછા આપણા ડિઝાયર્ડ ટેક્સચર ફોર્મ ઉપર આપણે એને કરી શકીએ છીએ. સો હવે એમાં આપણે કેવી રીતે શું યુઝ થાય છે એ બી તમને થોડું એક્સપ્લેન કરતી જઈશું. આ કાઇન્ડની જે છે આલ્કોહોલ ઇન્ક્સ આવતી હોય છે અલગ અલગ કલર્સમાં. બહુ બધા કલર્સ આવે છે અને બહુ જ બધું ફાઇન આવે છે. મેઇન કલર્સ છે એના, પછી એમાં રિક્વાયરમેન્ટ હોય છે ગોલ્ડન કલરની. આપણી પાસે જે ગોલ્ડન કલર્સ હોય છે એ. દેન વી નીડ ધ મેઇન થિંગ જે આપણને જોઈતું હોય છે એ છે આઇસોપ્રોપેલ. આઇસોપ્રોપેલ 99.9% આલ્કોહોલ કહેવાય છે. જે તમને ખ્યાલ હોય તો કોરોના વખતે આપણે જે હેન્ડ સેનિટાઇઝર યુઝ કરતા હતા એમાં જે મેઇન જે સ્પિરિટની સ્મેલ આવતી હતી, દેટ ઇઝ બેસિકલી આઇસોપ્રોપેલ, રાઈટ. તો આપણને જે જોવે છે 99.9% પ્યોર આલ્કોહોલ જોઈતું હોય છે આ આલ્કોહોલિક આર્ટ કરવા માટે. સેકન્ડ થિંગ, આનું જે મેઇન આલ્કોહોલ જે આર્ટ ફોર્મ છે એ હંમેશા બધા ગ્લોસી ફિનિશ્ડ ઉપર થાય છે. લાઈક કે એનું જે મેઇન આવે છે એક યોપો શીટ આવે છે, એ આવી રીતે હોય છે વ્હાઇટ કલરમાં, પ્લેન વ્હાઇટ કલરમાં. યોપો શીટ એ A4 સાઇઝથી લઈ નાની સાઇઝથી લઈ મોટી સાઇઝ અને મેક્સિમમ સાઇઝ એની A4 હોય છે. સેકન્ડ વન જે છે એ છે એક્રેલિક શીટ્સ, રાઈટ. એક્રેલિક શીટ્સ આપણે કરી શકીએ છીએ. એના ઉપર બી આ આર્ટ ફોર્મ યુઝ થઈ શકે છે. બીજું જે છે જે ગ્લોસી ફિનિશ જે હોય થઈ શકે, વી કેન ડુ ઇટ ઇન ગ્લાસીસ ઓલ્સો. અને આલ્કોહોલ ઇંક આર્ટ મેજોરિટી વ્હાઇટ ટેક્સચર, વ્હાઇટ બેકગ્રાઉન્ડ જે હોય એના ઉપર કરીએ તો એ બહુ જ બ્યુટિફુલ ઇફેક્ટ આપે છે, રાઈટ. સો આજે હું તમને 2 થી 3 આર્ટિકલ્સ દેખાડીશ કે આપણે ક્યાં ક્યાં કેવી રીતે કરી શકાય છે, રાઈટ. એક આપણે કરશું યોપો શીટ ઉપર કરશું. This is going to be the Yopo sheet. એક જે છે આપણે એક્રેલિક શીટ ઉપર કરશું. દેન આપણે લોકો ગ્લાસ ઉપર કરશું. એના સિવાય આઈ ડુ હેવ અત્યારે એક મેં બોટલ રાખેલી છે જે ઘરમાં આપણે યુઝ કરતા હોય. વી કેન યુઝ ધીસ બોટલ્સ ઓલ્સો. સો આની ઉપર બી હું તમને દેખાડીશ કે આપણે કેવી રીતે કરી શકાય છે. તમે એને ઘરની બી કોઈ વસ્તુ એવી છે કે તમારે એને કંઈક નવું આર્ટ ફોર્મ કે નવું કંઈક ઓલું આપવું છે તો આપણે એ બી કરી શકશું, રાઈટ. તો એ બી હું તમને દેખાડીશ. સો આઈ ગેસ કેટલા વ્યુઅર્સ થયા છે આપણે જોઈ લઈએ, રાઈટ. અરાઉન્ડ 10 થયા છે. સો શેલ વી વેઇટ કે આપણે આગળ કન્ટિન્યુ કરીએ, સ્ટાર્ટ કરવો છે આપનું વર્કશોપ?
યોપો શીટ જે છે એ તમને આર્ટ સ્ટેશનરીઝમાં મળશે. એ સ્ટેશનરીઝ જ્યાં મેજોરિટી બધા આર્ટ ફોર્મ્સનું મટીરિયલ રહેતું હશે. રેગ્યુલર તમને સ્ટેશનરીઝમાં નહીં મળે. જે આપણી બેસિક સ્ટેશનરીઝ હશે ત્યાં નહીં મળે, જ્યાં આર્ટ સ્ટેશનરીઝ હશે ત્યાં મળશે. જેમ કે કેનવસ બોર્ડ્સ છે, બીજા અલગ અલગ ઓઇલ કલર્સ છે, એક્રાલિક કલર્સ છે, જે પ્રોપર મોટી આર્ટની સ્ટેશનરી હોય ત્યાં તમને યોપો શીટ્સ મળી જશે. YUPO યોપો શીટ્સ. બે કંપનીઝની આવે છે, એક જેગ્સની આવે છે અને એક બીજી નાયકો સમથિંગ આવે છે, નાયરા સમથિંગ, એક બ્રાન્ડની આવે છે, એક શિલ્પી બ્રાન્ડની બી આવે છે. પણ મેજોરિટી તમને જેગ્સમાં મળી જશે. અને કદાચ યોપો શીટ નોન બ્રાન્ડેડ બી હશે તો બી એ કંઈ જરૂરી નથી. યોપો શીટ ઇટ્સ જસ્ટ અ વેરી થિન પ્લાસ્ટિક શીટ છે જેના ઉપર આપણે આલ્કોહોલિક આર્ટ જે છે એ કરી શકીએ છીએ. રાઈટ? ઓકે, સો આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. આઈ એમ જસ્ટ પોઝિંગ અ વિડીયો ફોર 2 સેકન્ડ્સ કે હું સેટઅપ કરી લઉં. રાઈટ? Okay, am I visible and am I audible? Audio બંધ છે, audio ચાલુ છે. ના, ઓડિયો ચાલુ છે. Okay, am I visible? Shall I start? ઓકે, ફોર અનધર થિંગ, આઇસોપ્રોપેલ જે આલ્કોહોલિક આર્ટ છે એના માટે તમારે એક જોશે વેટ વાઇપ્સ, બીકોઝ આપણા હાથ ઉપર જે સ્ટેન્સ આવશે એ વેટ વાઇપ્સથી જશે. સેકન્ડ, you need to have the gloves. Okay, you need to have the gloves. So now we are starting. This is the Yopo sheet. Okay, the another thing which we need is the blower. This is called a blower, right? This is going to be used for blowing the alcohol ink at the same time to give the texture, right? Right now I'm having a Jegs kit, like a Jegs alcohol ink kit I'm having.
So we are going to use that. I'm having 4 colors. So we are going to use first the 2 colors. Now how it's work, I'm going to show you all the techniques. Right, there are majorly 2 techniques. The first one is having the alcohol ink, then using the isopropyl, and another one is we are having the first isopropyl and then going with the alcohol ink. So મેં ગ્લાસમાં અત્યારે એક આઇસોપ્રોપેલ લીધેલું છે, રાઈટ. ફર્સ્ટ ટેકનિકથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આ છે બ્લુ કલર, ધીસ ઇઝ ટર્કિશ કલર. એન્ડ અનધર બીજો જે કલર છે મારી પાસે એ રેડ ઉપર છે. આમાં આપણે 3 ડ્રોપ્સ લીધા છે. હવે મેં ડ્રોપરમાં આલ્કોહોલ આઇસોપ્રોપેલ લઈ નાઉ આઈ એમ ગોઈંગ ટુ આને જે છે હું મૂકવાની છું. ધીસ ઇઝ વોટ એકચ્યુઅલી ગોઝ. હવે તમે જોઈ શકો છો કે આ જે આલ્કોહોલ ઇંક જે છે એ આપણે આઇસોપ્રોપેલ નાખ્યું એટલે એ બ્લીડ થવા લાગી છે, રાઈટ. તો એને તમે આવી રીતે આપણે કરી શકીએ છીએ ટેક્સચર આપવા માટે, રાઈટ. હવે આલ્કોહોલ ઇંકને ડ્રાય થતાં હાર્ડલી 5 to 6 સેકન્ડ્સ લાગે છે, મિનિટ બી નહીં, 5 to 6 સેકન્ડ્સ. એને તમારે એક્ટિવેટ કરીને આપણે જે ટેક્સચર આપવું હોય એના માટે આપણે લોકો આઇસોપ્રોપેલ યુઝ કરીએ છીએ, બરાબર છે. આ જે છે એ નોર્મલ આલ્કોહોલ ઇંક્સ છે. હવે એને આપણે ટેક્સચર આપવા માટે આપણે લોકો આઇસોપ્રોપેલ યુઝ કરીએ છીએ કે આવી રીતે ટેક્સચર આપે. આ જે છે એ મારી પાસે બ્લોવર છે, તો હવે હું બ્લોવરથી એને બ્લો કરીશ. સો ધીસ ઇઝ વોટ કે મને એક ટેક્સચર મળે છે. આપણે બંનેને મર્જ કરવાના છે. આનું મેઇન સારામાં સારી વસ્તુ એ છે કે તમને એમ લાગે કે મને હજુ બી આમાં મજા નથી આવતી આ ટેક્સચરમાં, તમે એને પાછું રીઅપ્લાય કરીને આપણે એને ટેક્સચર આપી શકીએ છીએ. હવે આ તમે જોઈ શકો છો, આ જે આપણું આ પીસ છે એ ફિનિશ થઈ ગયું, લાઈક ઇટ્સ ડ્રાઈડ. આ જે ઇંક છે એ આપણી ડ્રાય થઈ ગઈ. હાર્ડલી 5 to 6 સેકન્ડ્સ લાગે છે આલ્કોહોલ ને ઇંકને ડ્રાય થતા. હવે આ મને હજુ ટેક્સચર મજા નથી આવતી, તો હું કેવી રીતે કરીશ, ડ્રોપરથી થોડું આઇસોપ્રોપેલ લઈશ. હું 2-3 ડ્રોપ્સ અહીંયા 2-3 ડ્રોપ્સ અહીંયા નાખી અને આ રીતે હું કરીશ. હવે તમે જોઈ શકો છો પાછું જે આપણી ઇંક છે એ બ્લીડ થવા લાગી, બરાબર છે. હવે એને હું પાછું બ્લોવરથી આવી રીતે સ્ટાર્ટ કરીશ. એટલે એ પાછી ઇંક બ્લીડ થઈ અને આપણને જે ટેક્સચર જોવે છે એ રીતે આપણે એને કરી શકીએ છીએ. હવે અહીંયા મને હજી થોડું પ્લેન લાગે છે, તો હું કેવી રીતે કરીશ, અહીંયા વચમાં થોડું આઇસોપ્રોપેલ એડ કરીશ. હવે મારો જે કલર છે એ કલરના હું 1-2 ડ્રોપ એડ કરીશ. એમાં સાથે ટર્કિશ કલર. હવે હું આને બ્લો કરીશ. રાઈટ. હવે આ ટેક્સચર આવ્યું. હજુ બી આપણને એમ લાગે છે કે આ ટેક્સચર નથી કરવું આપણને, મને થોડું હજી લાઇટ જોવે છે, તો અહીંયા મેં પાછું એડ કર્યું આઇસોપ્રોપેલ. બરાબર. હવે આ રીતે જાય છે.
આ જે છે આપણું પીસ ડ્રાય થઈ ગયો છે. અમુક જગ્યાએ તમને થોડું વેટ દેખાશે, બટ ઇટ હાર્ડલી ટેક્સ 1 to 2 સેકન્ડ્સ કે ડ્રાય થઈ જશે. હવે મને કદાચ વધારે ડ્રાય કરવું છે તો હું આ રીતે કરી શકીશ. ઓકે, હવે આનો મેઇન બેનિફિટ જે છે એ છે કે મને આ કલર કોમ્બિનેશન બી નથી ગમ્યા, કે એવી રીતના કહું કે મને આ ટેક્સચર જ નથી ગમ્યું. મેં વેટ વાઇપ્સ લીધું. આઈ એમ ગોઈંગ ટુ જસ્ટ, હું આને આવી રીતના રબ કરીશ આ વેટ વાઇપ્સથી. આપણો જે પીસ છે એ પાછો બ્લેન્ક થઈ જશે. હવે આ જ આપણું થોડું છે ને એને આપણે પાછું આઇસોપ્રોપેલ એડ કરીએ. રાઈટ, મારી પાસે વેટ વાઇપ્સ છે, સો આઈ એમ ગોઈંગ ટુ ક્લીન ઇટ ઓફ એન્ડ હિયર ગોઝ ધ મેજિક. સો હાઉ ઇઝ ઇટ? આ પૂરેપૂરું બ્લેન્ક જે હતું એ પેલું વ્હાઈટ થઈ ગયું. રાઈટ, હવે આને મને પાછું કંઈક ટેક્સચર આપવું છે, ઓલું મને મજા નથી આવી. સો આઈ એમ ગોઈંગ ટુ, આઈ હેવ જસ્ટ મેં ઇરેઝ કરી આખું પ્લેન વ્હાઈટ જે મારી પેલી જે હતું ઇફેક્ટ એ જ આપી દીધી. સો હવે ટર્ન્સ, ધીસ ઇઝ ધ મેઇન જે કહીએ આલ્કોહોલિકનો સૌથી મોટો બેનિફિટ છે એ આ છે કે તમને ટેક્સચર મજા નથી આવતી તો તમે એને આવી રીતે વાઇપ ઓફ કરી અને તમે એ બ્લેન્ક શીટ પાછી કરી શકો છો. રાઈટ, હવે આપણે સેકન્ડ ટેકનિક પર જઈએ. પહેલા આપણે લોકોએ આલ્કોહોલિક એડ કરી હતી, હવે એની બદલે આપણે પહેલા આઇસોપ્રોપેલ એડ કરશું. અચ્છા, તમારી પાસે બ્લોવર બી નથી અને એમ થાય છે કે આપણે કેવી રીતે કરી શકાય, અને બીજી ટેકનિક એ બી છે કે તમે લોકો એને આ રીતે બી કરી શકો છો. નોટ નેસેસરી કે બ્લોવર જ આપણને જોવે. આ રીતે આપણે કરી અને બહુ પ્રોપર ટેક્સચર આપી શકીએ છીએ. હવે આપણે આ કદાચ લાઇટ ટેક્સચર આ રીતે રાખવું છે તો બીજી જે એક્સેસ આપણી ઇંક જે છે અને એમાં આઇસોપ્રોપેલ જે અવેલેબલ છે એને તમે આ રીતે રાખી અને એને ડ્રીપ ઓફ થવા દો. યસ, ધીસ ઇઝ વી ગો વિથ ધ ટેક્સચર. આ સ્ટાઇલમાં બી તમે ટેક્સચર કરી શકો છો. અચ્છા, સેકન્ડ થિંગ, તમે જ્યારે આલ્કોહોલ ઇંકથી વર્ક કરો છો ત્યારે મેક શ્યોર કે તમે જ્યાં બી બેસો છો એ નીચે સરફેસ જે છે એ બને ત્યાં સુધી ગ્લોસી હોય. અગર ગ્લોસી નથી તો એટ એડવાઇઝેબલ એ છે કે તમે નીચે પ્લાસ્ટિક શીટ રાખો. અને સેકન્ડ થિંગ, તમારે ગ્લવ્સ કમ્પલસરી છે. એવું નથી કે તમે નહીં પહેરો તો કંઈ પ્રોબ્લેમ થશે, બટ જે આના જે સ્ટીન્સ જે છે, જે આલ્કોહોલિક આપણા ફિંગર ટિપ્સ પર કે ક્યાંય બી સ્ટિક થશે થોડું બી, તો એને જતાં બહુ લોંગ ટાઈમ થશે. સો ઇટ્સ એડવાઇઝેબલ કે તમે ગ્લવ્સ પહેરો. અને જ્યારે તમે કરો છો ત્યારે બેટર કે તમે એપ્રન યુઝ કરો. રાઈટ, સો હવે એક આપણું આ ટેક્સચર અત્યારે થયું. નાવ ઇટ્સ ડ્રાય. આ આપણું ડ્રાય થઈ ગયું છે. હવે મને આ પ્રોપર લાગે છે. થોડું એમ થાય કે હજુ મને કાંઈ આમાં એડ કરવું છે તો હું કેવી રીતે કરી શકીશ. અહીંયા મેં આ સાઈડ આઇસોપ્રોપેલ એડ કર્યું. હવે એમાં હું એક બીજો કલર એડ કરું છું, મને ગમે એ. મેં પિંક કલર યુઝ કર્યો. રાઈટ, હવે પિંક કલર અત્યારે બ્લીડ થાય છે આઇસોપ્રોપેલ સાથે. હવે એને મારે ટેક્સચર આપવું છે તો આઈ એમ ગોઈંગ ટુ ડુ ધીસ વે, બ્લોવરથી. ધીસ ઇઝ બેઝિકલી હેન્ડ બ્લોવર. રાઈટ, તમારી પાસે હીટ ગન હોય, તમારી પાસે હેર ડ્રાયર હોય તો તમે એનાથી બી અને આ સ્ટાઇલના ટેક્સચર્સ તમે આપી શકો છો. આપણું ટેક્સચર આવ્યું. હવે આ બહુ લાઇટ લાગે છે, આ બહુ ડાર્ક લાગે છે અને આ લાઈન મજા નથી આવતી.
સો અહીંયા મેં એડ કર્યું, થોડું પિંકમાં હું લઈ ગઈ અને પછી મેં રિવર્સ બ્લો કરવાનું સ્ટાર્ટ કર્યું. મને બંને મર્જ કરવા છે. રાઈટ, હવે આટલા થયા. આ સાઈડનું મેં ડાર્ક પોર્શન રાખ્યું છે. હવે એમાં બી એમ લાગે કે થોડું લાઇટ કરવું છે આપણે, તો આઈ એમ ગોઈંગ ટુ એડ થોડું થોડું આઇસોપ્રોપાઇલ એડ કર્યું this way. આ સ્ટાઇલ આપણે કરી શકાય. અચ્છા, હવે બ્લોવરથી એમ થાય કે નથી રહેતું અને કદાચ તમે બ્લોવર બી યુઝ નથી કરતા તો તમે જાતે એને ફૂંક મારી ટેક્સચર આપી શકો છો. So this is we got a beautiful texture. જે મને એમ લાગે છે કે આ બહુ પ્રોપર ટેક્સચર છે, બીકોઝ અહીંયા આપણે મેં ડાર્ક કલર કર્યો છે, અહીંયા બ્લુ ને પિંક મર્જ થઈને પર્પલ કલર આપી દે છે, અહીંયા બ્લુ કલરનો થોડો ડાર્ક કલર છે, બાકી બધી જગ્યાએ બ્લુના લાઇટ ડાર્કના શેડ્સ આવે છે, અહીંયા થોડું વ્હાઇટ આવ્યું અને અહીંયાથી ડાર્ક લાઇનિંગ્સ આવી. તો આ એક્ઝેક્ટલી મર્જ થયેલો પીસ લાગે છે, જ્યાં એવી રીતના નથી લાગતું કે તમને અલગ અલગ લાઇન્સ દેખાય છે કે ઓકે અહીંયાથી તમે બ્લુ લાઇન પેઇન્ટ કરી, અહીંયાથી આ કર્યું. આલ્કોહોલ ઇંકનું મેઇન વસ્તુ એ છે કે બે કલર્સ મર્જ થતા હોય એ ક્યાં થાય છે અને ક્યાંથી પૂરા થાય છે એ તમને ખ્યાલ ન આવે. રાઈટ, સો ધીસ ઇઝ બેઝિકલી આઇસોપ્રોપ. આ જે આલ્કોહોલ ઇંક આર્ટ કરીએ છીએ આપણે એનું મેઇન બેસિક કન્સેપ્ટ એ હોય છે. સો વી કેન અગેન કે મને થોડું આ ડાર્ક વધારે લાગ્યું, મેં ઓવરઓલ એડ કર્યું. મને થોડું એમ લાગ્યું કે કદાચ આ વધારે કરીશ તો કલર લાઇટ થઈ જશે. સો આઈ વિલ ગો વિથ કલર્સ પાછો. યસ, આ એકદમ પરફેક્ટ ટેક્સચર મને અત્યારે પરફેક્ટ લાગે છે. સો હાઉ ડુ યુ ફીલ? મને થોડા લાઇક્સ કે કોઈ બી કાંઈ બી ડાઉટ્સ હોય કે મને કેવું લાગ્યું શું કાંઈ મને કમેન્ટ્સ કરજો તો મને થોડું ખ્યાલ આવે. ઓકે, હવે આમાં તમને થોડું અત્યારે ક્યાંક શાઇની દેખાતું હશે પાર્ટ, રાઈટ? એટલા માટે બીકોઝ હજી એ પ્રોપરલી ડ્રાય, પૂરેપૂરું ડ્રાય નથી. એ જેવું ડ્રાય થઈ જશે ઇટ ગોન ગીવ યુ એકદમ જ પ્રોપર સટલ ટોન આવશે, રાઈટ? એમાં શાઇન બહુ એટલી નહીં હોય. સો આ સાઈડ જે છે એ બધી જગ્યાએ ડ્રાય થઈ ગયું છે, આ સાઈડ બી ડ્રાય છે. થોડું જે વેટ દેખાય છે અત્યારે કલર છે એમાં એ એમને થોડી વાર સાઈડ પર રાખશો એટલે વિધિન 5 to 10 સેકન્ડ્સમાં એ બી ડ્રાય થઈ જશે. સો આ યોપો શીટ હતી, આપણે યોપો શીટ ઉપર કરેલું છે. આ યોપો શીટ વ્હાઇટ કલરમાં જ હોય છે અને એક બ્લેક કલરમાં આવે છે. હવે બ્લેક કલરમાં મેઇન વસ્તુ શું છે કે એમાં તમારે વ્હાઇટ કલર કમ્પલસરી છે, બીકોઝ બ્લેક કલરમાં કોઈ બી કલર્સ હાઇલાઇટ ન થાય, રાઈટ? સો બ્લેક કલર માટે વી નીડ ટુ હેવ ધી વ્હાઇટ કલર. ઓકે, નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરશું એક્રેલિક કોસ્ટર. ધીસ ઇઝ એક સ્મોલ કોસ્ટર છે.
જે મેં 6 mm નું લીધે રાઈટ 4 mm નું કોસ્ટર છે, થિકનેસ છે. આ તમે કર્યા પછી તમે એઝ એન યુઝ કરી શકો છો. ઓકે, સેકન્ડ કે આ જે આપણે બનાવ્યું છે એને તમે પાણી નાખશો તો એ વાઇપ ઓફ નહીં થાય. આ ટેક્સચર એઝ ઇટ ઇઝ રહેશે અનલેસ એન્ડ અનટિલ કે આપણે લોકો એને સાબુથી એકદમ સ્ક્રબિંગ નથી કરતા ત્યાં સુધી, બરાબર છે. અને કદાચ તમારે આને પરમેનન્ટ સીલ કરવું છે તો આપણી આ જે એક વાર્નિશ સ્પ્રે આવે છે, એશિયન પેઇન્ટનું જે વાર્નિશ આવે એની બદલે વાર્નિશ સ્પ્રે આવે છે, એ તમે એક વખત સ્પ્રે કરી દો એટલે આ વસ્તુ પરમેનન્ટ થઈ ગઈ, રાઈટ. પછી તમે એને કદાચ સોપ વોટરથી બી તમે વોશ કરો છો વિથ નોર્મલ હેન્ડ્સ તો ચાલી જશે. એને સ્ક્રબિંગ નથી કરવાનું. સો હવે આપણે સ્ટાર્ટ કરશું એક્રેલિક શીટ પર. હવે હું એક કોર્નર એક આખી લાઇનમાં હું અત્યારે આઇસોપ્રોપેલ એડ કરું છું. ડન. મેં ઓવરઓલ ક્યાંય નથી કર્યું, જસ્ટ એક લાઇનમાં કર્યું છે. સ્ટાર્ટિંગમાં હું અહીંયા બ્લુ કલર એડ કરું છું, દેન પિંક કલર, ગ્રીનિશ અને રેડ પર. હવે એને ડ્રીપ થવા દઈશ. પાછું મેં આઇસોપ્રોપેલ એડ કર્યું કે ઈ સ્મજ થઈ અને નીચે જાય. હવે એને હું રિવર્સ ઇફેક્ટ કરીશ. રાઈટ. હવે અહીંયા જે ઉપરનો જે વધારે કલર છે એ ડ્રાય થવા લાગ્યા છે એટલે મેં પાછું એને કર્યું ધીસ વે. Yes, white ink shade is available in alcohol set. White alcohol ink તમને એવરી ટાઈમ અલગથી મળશે. જેટલા બી શેડ્સ આવતા હશે ને એ બધાની અંદર વ્હાઇટ ઇંક નહીં મળે. વ્હાઇટ ઇંક તમારે અલગથી જ પરચેસ કરવી પડશે. તમે જ્યારે બી કદાચ તમે હેર ડ્રાયર કે તમારી પાસે હીટ ગન છે અને તમે જો એને યુઝ કરો છો તો મેક શ્યોર કે તમારા ક્લોધિંગ સાઈડ એનું જે બ્લો છે એ ન થાય. બિકોઝ ઇંક જે ઉડશે બ્લોના કારણે એ તમારા ક્લોથ ઉપર કે બધી જગ્યાએ સ્ટેન્સ આપશે, રાઈટ. સો એ તમારે પહેલાં પ્યોરલી ધ્યાન રાખવું પડે. એલ્સ તમે જો એપ્રન યુઝ કરો છો દેટ ઇટ્સ વેલ એન્ડ ગુડ, તો બીજું કંઈ વિચારવાનું નથી. યસ, ધીસ ઇઝ હાઉ આઈ ગોટ ધી ટેક્સચર. કેન યુ સી? ઓકે, હવે આમાં આપણે યુઝ કરશું ગોલ્ડન ઇંક. અત્યારે મારી પાસે જેક્સ બ્રાન્ડનું છે, તમારી પાસે અત્યારે જેક્સ બ્રાન્ડનો ગોલ્ડન કલર અવેલેબલ છે. આલ્કોહોલ ઇંક જે ફેમસ છે એ ફેમસ છે લાઈક સૌથી ઇન્ડિયાની બેસ્ટ બ્રાન્ડ છે એ છે બિયોન્ડ ઇંક્સ કરીને. એ લોકો આલ્કોહોલ ઇંક સૌથી પહેલું જે કરે છે લાઈક બિયોન્ડ ઇંક્સ જે બ્રાન્ડ છે
એ લોકો માસ્ટર્સ ઇન આલ્કોહોલ ઇંક, રાઈટ. અત્યારે એ લોકો પાસે કીટુ કરીને એક છે આલ્કોહોલ ઇંકનું વર્ઝન છે જે નેચરલ છે, લાઈક એ લોકો લીવ્સમાંથી કરીને એ યુઝ કરે છે. સો બેસ્ટ આલ્કોહોલ ઇંક જે છે એ બિયોન્ડ ઇંક્સની છે. એમાં તમને બધા શેડ્સ મળી જશે, ઓલમોસ્ટ 24 શેડ્સ પ્લસ છે. હવે આપણે ગોલ્ડન ઇફેક્ટ આપવી છે. સો હા આઈ એમ ગોઈંગ ટુ ડુ કે મેં પહેલા આઇસોપ્રોપેલ એડ કર્યું છે, મેં ગોલ્ડન કલર એડ કર્યો, એમાં સાથે મેં થોડો બ્લુ કરીને એડ કર્યો, પિંક. આઇસોપ્રોપેલ ઓલરેડી આપણે એડ કરેલું જ છે એમાં, સો ઇટ વિલ બ્લીડ, રાઈટ. તો this is how it goes with the golden color. આ જે જેગ્સનો જે ગોલ્ડન કલર આવે છે ને એ થોડો ડલ ઇફેક્ટ આવે છે, લાઈક એકદમ એકદમ જ જે ગોલ્ડન કહીએ ને એવું નથી આવતો. આ લોકોનો બ્લેકિશ ગોલ્ડ છે. તો જેમ જેમ ડ્રાય થતું જશે ને એમ તમને એની ગોલ્ડન ઇફેક્ટ દેખાશે. અત્યારે તમને કલરમાં સટલ ઓલામાં ગોલ્ડન કલરની ઇફેક્ટ બહુ રેર દેખાશે. બટ વન્સ ઇટ ડ્રાઈઝ, એ જ્યાં જ્યાં ગોલ્ડન કલર ડ્રાય થયો છે ત્યાં તમને દેખાશે. આઈ શો યુ. No, is it not normal golden shade? જેગ્સમાં બ્લેકિશ ગોલ્ડન પર આવે છે, રાઈટ. પણ એનું નામ ગોલ્ડન જ છે. યા ઇટ્સ મિક્સટેટિવ ગોલ્ડ. જેગ્સમાં એ જ આવે છે. બાકી મેં તમને જેમ કીધું એમ બિયોન્ડ ઇંક છે, પછી શિલ્પી ઇંક કરીને છે. એ બંનેના જે ગોલ્ડ આવે છે એ થોડા બ્રાઇટ ઇફેક્ટ આપે છે કે આપણને ગોલ્ડન એમાં દેખાય. આમાં જે છે એ થોડું ડલ ઇફેક્ટ આવશે. ઇટ્સ બ્લેકિશ ગોલ્ડન. અમુક જગ્યાએ સ્પોટ થતું હશે અગર હું આવી રીતના કરીશ લાઇટમાં તો, કે આ તમને ખ્યાલ આવે છે. યસ, દેટ ઇઝ બેઝિકલી ગોલ્ડન. યસ. ઓકે, શેલ વી થોડું લાઇટ કરીએ આને હજુ. બ્રાન્ડની લિંક શ્યોર હું છે ને નેમ એડ કરી દઈશ. યુ કેન વિઝિટ ધ સાઇટ. યસ, ટેક્સ્ટમાં એડ કરી દઈશ. જેગ્સ ઇન્ડિયા એક છે, જેગ્સ ઇન્ડિયા, અને બીજું જે છે એ બિયોન્ડ ઇંક્સ. ઓકે, હવે આપણે એને એકદમ જ લાઇટ કર્યું અને મેં ખાલી અત્યારે ગોલ્ડન કલર વધારે એડ કર્યો છે. સો કેન યુ સી કે આમાં ગોલ્ડનની ક્યાં ક્યાં લાઇન્સ જાય છે.
ઓકે, હવે આ જે છે એ એઝ અ કોસ્ટર આપણે તમે લોકો યુઝ કરી શકો છો. આલ્કોહોલ ઇંક વેટ વાઇપ્સ થી જશે અને તમારા હાથમાં છે, તમારા ક્લોધિંગ પર છે, તો એ આઇસોપ્રોપેલ થી જશે, એ વેટ વાઇપ્સ થી નહીં જાય. રાઈટ, તો તમારે આઇસોપ્રોપેલ ડાયરેક્ટ યુઝ કરવું પડશે. જેમ આપણે પહેલા જે યુપો શીટને આપણે ક્લીન કરી હતી, રાઈટ, મેં તમને કીધું હતું આઇસોપ્રોપેલ આપણે એડ કરીને આપણે યુપો શીટને ક્લીન કરી શકીએ છીએ. એ જ રીતે તમારા ક્લોથ્સ કે તમારા હેન્ડને તમે ડાયરેક્ટ આઇસોપ્રોપેલ યુઝ કરી અને ક્લીન કરી શકો છો. એક જ મિનિટ, આશીષ રાઈટ પર કરી જશે. नहीं, नीचे થઈ જશે તો બસ. પ્રોપર છે. ઓકે, અત્યારે આઈ ગેસ પેલા ટમ્બલર્સ જે સ્ટેનલી ટમ્બલર્સ આવે છે ક્વિન્ચર્સ, એની બહુ ડિમાન્ડ હોય છે. મેજોરિટી કિડ્સ પાસે એ હોય છે. ઇનફેક્ટ આપણા લોકો પાસે ઘણા પાસે બી હોય છે. તો એના ઉપર બી સેમ વસ્તુ આપણે થઈ શકે છે. આલ્કોહોલ ઇંક આર્ટ આપણે કરી શકીએ છીએ. રાઈટ, અત્યારે હવે હું તમને દેખાડીશ આપણે જે ટ્રાન્સપરન્ટ ગ્લાસીસ હોય એના ઉપર. ઓકે, મારી પાસે ગ્લાસમાં થોડું પાછળ જે છે ડિઝાઇન છે, સો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરશું. એને ડ્રીપ ઓફ થઈ અને નેચરલ ફ્લો ઇફેક્ટ આપશું કે એ સારું લાગે. સો ફર્સ્ટલી આઈ એમ ગોઈંગ ટુ એડ બ્લુ કલર એડ કરીશું. રાઈટ, ધીસ વે. એના પછી આ રીતે. હવે આ જે નીચે જે છે એને બી તમે આ રીતે રોટેટ કરી તમે આનું ટેક્સચર આપી શકો છો. બીકોઝ નીચે આઇસોપ્રોપેલ સાથે ઇંક બંને છે. ધીસ કાઇન્ડ. અત્યારે આપણે પિંક કલર રાખ્યો છે. આ સેમ રીતે જે હું ગ્લાસમાં કરું છું એને રોટેટ કરીને, એ રીતે તમે તમારી જે કોઈ બી બોટલ્સ છે, વ્હાઇટ કલર છે, ઇન શોર્ટ આ આલ્કોહોલિક આર્ટ માટે છે ને તમારે બહુ લાઇટ કલર્સ લેવાના. જેમ કે તમે પેસ્ટલ કલર્સ લઈ શકો છો. રાઈટ, પછી તમે વ્હાઇટ કલર ઇઝ ઓલવેઝ ન્યુટ્રલ કે એમાં સૌથી વધારે જે આર્ટ ફોર્મ છે એ બહુ પ્રોપર વિઝિબલ છે. સેકન્ડ જે છે તમે પેસ્ટલ કલર્સ લઈ શકો છો, લાઈક લાઇટ પિંક છે, ગ્રીન કલર છે, બ્લુઇશ છે. બરાબર,
હવે એના માટે લાઈક તમારે કલર કોમ્બિનેશન થોડા અલગ ચૂઝ કરવા પડે. હવે તમે લાઇટ પિંક પર લ્યો છો તો બેટર છે કે તમારે એમાં યલો છે, ગ્રીન છે, ઓરેન્જ છે એ તમે કલર કરી અને સેમ આ રીતે હું જે કરું છું એ રીતે એને રોટેટ કરી અને આપણે ડિઝાઇન આપવાની હોય. ધીસ ઇઝ આપણી પાસે જે ગ્લાસ છે એ ટ્રાન્સપરન્ટ છે અત્યારે, એટલે તમને જે એક્ઝેક્ટ ઇફેક્ટ લાગવી જોઈએ, જે વ્હાઇટ કલરમાં જેટલી ઇફેક્ટ આવશે એટલી આમાં તમને નહીં દેખાય. બટ યસ, એનું સટલ ટોન તમને દેખાશે, જે હમણાં હું દેખાડું છું તમને. ગોલ્ડન કલર માટે ધ બ્રાન્ડ વિચ આઈ એમ ટેલિંગ, એ બંને બ્રાન્ડ્સ જે છે ને એ બધા કલર્સ સેલ કરે છે. દેટ ઇઝ બિયોન્ડ ઇન્ક અને જેગ્સ ઇન્ડિયા. જેગ્સ બ્રાન્ડ તમને ખ્યાલ હશે, જેગ્સ બ્રાન્ડના ઘણા બધા કલર્સથી લઈ બ્રશેસથી લઈને બહુ બધી વસ્તુઓ આવે છે. સો એ જ બ્રાન્ડ જે છે એ જેગ્સ ઇન્ડિયા કરીને એ જ આલ્કોહોલિક સેલ કરે છે અને એમાં જ તમને બધા કલર્સ મળી જશે. અત્યારે જે હું તમને દેખાડું છું એ બધા જેગ્સ ઇન્ડિયાના જ કલર્સ છે ને એનાથી જ આપણે કામ કરીએ છીએ. બીજી બ્રાન્ડ જે છે એ બિયોન્ડ ઇન્ક છે, બિયોન્ડ ઇન્ક, રાઈટ. હવે બિયોન્ડ ઇન્કમાં બી બધા કલર્સ અવેલેબલ છે, ગોલ્ડનથી લઈ સિલ્વરથી લઈ વ્હાઇટ, ઈચ એન્ડ એવરી કલર્સ અવેલેબલ છે બંને બ્રાન્ડ્સમાં. પણ બિયોન્ડ ઇન્કમાં જે છે એમાં તમને ગોલ્ડન કલર ડલ ઉપર એકદમ જ પ્રોપર ગોલ્ડન આવશે, લાઈક આપણને જે ગ્લિટરી ગોલ્ડન જોતો હોય એ સ્ટાઇલ આવશે. અને જેગ્સમાં જે છે, જે મેં અત્યારે તમને કરીને દેખાડ્યું ગોલ્ડન કલર જે બ્લેક ગોલ્ડન ઉપર છે, એની ઇફેક્ટ એવી આવશે જેગ્સની. બંને બ્રાન્ડ સારી છે, ખાલી કલર કોમ્બિનેશન અમુક તમારે સિલેક્ટ કરવા માટે આપણે બ્રાન્ડ પ્રિફર કરીએ છીએ. બાકી બંને બ્રાન્ડ પ્રોપર છે અને બંને બ્રાન્ડ ઇન્ડિયન બ્રાન્ડ્સ છે જે આલ્કોહોલિક બનાવે છે અને આલ્કોહોલિકનું સેલિંગ થાય છે, રાઈટ. સો બંને ઇન્ડિયન બ્રાન્ડ્સ છે, જેગ્સ ઇન્ડિયા અને બિયોન્ડ ઇન્ક. ઓકે, આ ખ્યાલ આવે છે. ટ્રાન્સપરન્ટ છે એટલે એટલું નહીં દેખાય જેટલું વ્હાઇટમાં એનું એકદમ જ હાઇલાઇટ થઈને કલર્સ આવશે. મેં ઉપરથી થોડું એટલા માટે કર્યું બીકોઝ ઈ ઓવરઓલ થઈ ગયું હતું, એટલે તમારે જો એઝ અ ગ્લાસ તમારે યુઝ કરવો હોય તો તમે એને કરી શકો છો. ગ્લાસ જે છે એ તમે એઝ અ આપણે વાપરી શકાય છે, એવું નથી યુઝ કરી શકાતા, રાઈટ. એટલે આપણે બને ત્યાં સુધી શું કરવાનું કે હાફ પોર્શનમાં જ તમે કરી શકો, એટલે આપણે એને ગ્લાસીસને યુઝ કરવા હોય તો તમે કરી શકો છો. સો ધીસ ઇઝ ધી ગ્લાસ આપણે કર્યો. બીજો ગ્લાસ આપણે પાછો કરીએ. Specifically used for alcohol golden shade known as its basic acrylic. Oh no, basic acrylic આ acrylic છે જ નહીં, આ આલ્કોહોલ ઇન્ક્સ જ છે, એનું નામ જ આલ્કોહોલ ઇન્ક છે. એક્રેલિક પેઇન્ટ ઓર એની એલ્સ કંઈ જ નથી, રાઈટ. તમે કદાચ ગૂગલ પર બી સર્ચ કરશો ને કે આલ્કોહોલ ઇન્ક્સ એટલે તમને બિયોન્ડ ઇન્ક અને જેગ્સ ઇન્ડિયા એ બંને બ્રાન્ડ્સ આવી જશે, રાઈટ. અને એમાં જ તમને જે આલ્કોહોલ ઇન્કના શેડ્સ આવશે ને એમાં જ તમને આવશે કે વ્હાઇટ અને ગોલ્ડન બંને અવેલેબલ છે. વ્હાઇટ છે, ગોલ્ડન છે, બ્લેક છે, સિલ્વર છે, અત્યારે તો બહુ બધા કલર્સ અવેલેબલ હોય છે,
રાઈટ. એટલે તમારે એ કોઈ એક્રેલિક કલર્સ કે પ્લાસ્ટિક પેન્ટ્સ કે વોટર કલર્સ કે એ નથી, આનું સ્પેસિફિક નેમ જ આલ્કોહોલિક છે. ઓકે, આપણે સેકન્ડ ગ્લાસમાં કરીએ. પહેલામાં મેં પાછળથી ઇંક નાખીને કર્યું હતું, હવે આપણે આમાં કરીએ. ઓકે, હવે આ બ્રાઉન કલર દેખાય છે તમને, રાઈટ. ધીસ ઇઝ હાઉ વી કેન ડુ ઇટ ઇન ગ્લાસ. તમે એને રોટેટ કરતા જાઓ. સેમ રીતે તમે આને બોટલમાં કરી શકશો. મેં ટમ્બલર્સમાં ને એમાં કરેલું છે, એના તમને પિક્ચર્સ શેર કરીશું. બટ આમાં કલર્સ બહુ લાઇટ દેખાશે, બહુ જ લાઇટ દેખાશે. આપણે આનાથી ઘણા બધા આર્ટિકલ્સ બનાવી શકીએ. લાઈક તમે નેમ પ્લેટ બનાવી શકો છો, ક્લોક બનાવી શકો છો, પોસ્ટર્સ બનાવી શકો છો, કી ચેન્સ બનાવી શકાય છે, ડાયરીઝ બનાવી શકાય છે. ડાયરીઝ કેવી રીતે હોય કે આપણી જે રેગ્યુલર ડાયરીઝ હોય ને ઉપરના જે ફ્રન્ટ હોય ને એ ફ્રન્ટ તમે એક્રેલિક શીટ્સના કટ કરાવો, રાઈટ. અને એની ઉપર તમે આ આલ્કોહોલિક આર્ટ કરી અને પછી તમે એને હોલ્સ કરીને એમાં સ્પાઇરલ બાઇન્ડિંગ કે વોટ એવર તમે જે રીતે એને બાઇન્ડિંગ કરી શકતા હોય એ રીતે તમે એને કરીને કરો એટલે ઉપરનું જે ટેક્સચર જે છે ને એ આલ્કોહોલિક આર્ટનું થાય અને ડાયરી થઈ શકે, રાઈટ. સો આનાથી ઘણા બધા આર્ટિકલ્સ બની શકે છે. ત્યારે મેઇનલી આનું આર્ટિકલ્સ બનવાનું બહુ બધાથી બની શકે, પણ જે મેઇન આપણું જે આર્ટિકલ છે ને એ હંમેશા ગ્લોસી હોવું જોઈએ. જેટલું લીસું હશે ને એટલી જ આની ઇંકની ઇફેક્ટ દેખાશે, રાઈટ. તમે ડલ ઇફેક્ટમાં લાઈક જે ટેક્સચર ઇફેક્ટ છે કે ડલ ફિનિશ છે કે રફ ફિનિશ છે એના ઉપર તમે કરશો તો થશે શું કે ઇંક જે છે ને એ એક જગ્યાએ અંદર બધી જગ્યાએ પોરસમાં બેસી જશે, તો તમને જે ઇંકનો જે ફ્લો થવો જોઈએ ને એ પ્રોપર નહીં થાય. ઓકે, સો હવે આપણે આ બ્લુ કલર છે, આઈ ડોન્ટ નો તમને એક્ઝેક્ટલી દેખાશે કે નહીં, અત્યારે કેમેરા તો જસ્ટિસ નહીં કરે બિકોઝ ટ્રાન્સપરન્ટ છે એટલા માટે. આઈ એમ સ્ટીલ ટ્રાઇંગ કે તમને ખ્યાલ આવે. ધીસ ઇઝ બ્લુ અને બ્રાઉન, આપણે બે શેડ્સ યુઝ કર્યા છે. ઓકે, કેન યુ સી ધ ટેક્સચર? યસ. તમે બોટલ્સ કરો છો કે તમે ગ્લાસીસ કરો છો, યસ. આનાથી સિરામિક મગ્સ બી થઈ શકશે બિકોઝ સિરામિક મગ જે આવે છે એ પ્લેન વ્હાઇટ આવે છે, જેમાં તમને ખબર હોય તો ક્લે આર્ટ બી થાય છે, અત્યારે બધા કરે છે. તો સિરામિક મગ બી થઈ શકશે જે પ્લેન વ્હાઇટમાં હશે, એલ્સ લાઇટ પિંક છે, લાઇટ ગ્રીન છે, લાઇટ બ્લુ છે, એ બધામાં બી થઈ શકશે. So this is basically blue અને brown નું આપણે ઇફેક્ટ આપેલી છે. ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે એટલે જોઈએ એની ઇફેક્ટ તમને ખ્યાલ નહીં આવે, બટ સ્ટીલ આઈ એમ શોઈંગ કે કદાચ થોડું ઘણું ખ્યાલ આવી જાય. રાઈટ. આ આપણું સુકાઈ ગયું છે, પિંક અને પર્પલનું જે મેં કર્યું હતું એ. Okay, can you see?
ઓકે નાવ હવે આપણી પાસે એક બોટલ છે. ધીસ ઇઝ જસ્ટ રેગ્યુલર નોર્મલ બોટલ. ઘરમાં જે પ્લાસ્ટિક્સની બોટલ્સ આપણે ક્યાંય બી ભરવા માટે કે કાંઈ બી યુઝ કરતા હોય આ એ છે. હવે હું આની ઉપર તમને શો કરીશ કે આપણે કેવી રીતે કરી શકાય. આ વ્હાઇટ ટેક્સચર છે એટલે હું આમાં ગમે તે રીતે કરીશ ને બહુ મસ્ત લાગશે. તમને બી ખ્યાલ આવી જશે કે એટલું ફાઇન લાગે છે. આ સ્ટાઇલમાં તમારી પાસે બી ઘણી બોટલ્સ છે ઘરમાં કે આપણને થોડું એનું કંઈક નવું ઇનોવેટિવ કરવું છે. યસ, અને કદાચ એની કેપ્સ બી વ્હાઇટ છે અને બોટલ્સમાં કંઈ નથી કરવું તો યુ કેન યુઝ ઇટ ઇન ધી કેપ્સ ઓલ્સો, કે તમે કેપ્સને લઈ અને પ્રોપર ડિઝાઇનિંગ ઇફેક્ટ કરો અને પછી તમે એને યુઝ કરો. દેટ વિલ ઓલ્સો લુક ગુડ. આ સેમ વસ્તુ તમારી વોટર બોટલ્સ છે. અત્યારે બધી ઇન્સ્યુલેટેડ વોટર બોટલ્સ આવે છે જે મોસ્ટલી બહુ કલરફુલ્સ આવે છે. વ્હાઇટ આવે છે, લાઇટ પિંક, ગ્રીન, પેસ્ટલ શેડ્સમાં આવે છે. ઓલા પહેલાં ટમ્બલર્સ આવે છે સ્ટેનલીના મોટા એકદમ જ. એમાં બી તમે આ સેમ સ્ટાઇલના ઇફેક્ટ્સ આપીને કંઈક કરી શકો છો. પહેલાં આપણે થોડું ક્લીન કરી લઈશું. યસ, તમે જે કંઈ બી ગ્લવ્સ પહેર્યા હશે એ ગ્લવ્સમાં આલ્કોહોલ, આ જે ઇંક જે છે એ મેજોરિટી હશે. એટલે એવરી તમે જોતા હશો કે હું થોડી વારે મારા હેન્ડ્સ જે મારા ગ્લવ્સ છે એ વાઇપ ઓફ કરું છું. એનું રીઝન એ છે કે ગ્લવ્સમાંથી બી ઇંક જે છે આમાં આવી જાય, ટ્રાન્સફર થઈ જાય. સો બેટર કે તમે તમારા હેન્ડ, ભલે તમે ગ્લવ્સ પહેર્યા છે, સ્ટીલ યુ વાઇપ ઇટ ઓફ, રાઈટ. અને નીચેના પ્લાસ્ટિક છે યુ નીડ ટુ ક્લીન. અગર તમે એકનિક આર્ટિકલ્સ મતલબ ડિફરન્ટ આર્ટિકલ્સ કરો છો તો, અગર એકનિક આર્ટિકલ્સ કરો છો તો નો નીડ, બિકોઝ એનું તો ઓલરેડી આપણું ટેક્સચર જે છે એ આવવાનું છે અને એટલું ખરાબ બી નથી થવાનું એ. જો કે મારા ગ્લવ્સ જ અત્યારે ખરાબ છે કે આમાં બોટલમાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધી બોટલ જે આપણે વાઇપ ઓફ કરી છે અત્યારે. જોકે મારામાં હાથના સ્ટેન્સ થોડા આવી ગયા છે, બટ નો વરીઝ, બિકોઝ આપણે ઓલરેડી એમાં ટેક્સચર આપવું છે તો એટલું દેખાશે નહીં, ચાલી જશે. Okay, so shall we start? તમે જોવો છો અહીં મારા હાથના સ્ટેન્સના કારણે જે કંઈ આઇસોપ્રોપાઇલ એડ કર્યાથી જે ઇંક છે એ તરત એક્ટિવેટ થઈ જશે. એટલે જે કંઈ બી હશે ને એ બધું બ્લીડ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઇંકની પ્રાઇસ અંદાજે કેટલી? એક બોટલની પ્રાઇસ અરાઉન્ડ 150 થી 175 180 હોય છે. 10 ml ની આવે છે, 5 ml ની બી આવે છે. 5 ml અરાઉન્ડ 100 થી અંદર કે 100 અપ હોય છે અને બાકી 10 ml જે આવે છે 10 to 20 ml જે 175 થી 200 આસપાસ આવે છે. બટ આને જે યુઝ કરતા હું કરું છું એના પછી તમને આઈડિયા આવી જશે કે ઇંક જે છે એ આપણને બહુ ઓછી જોવે છે. જે વધારે ઓલામાં જોવે છે એ છે આઇસોપ્રોપેલ, કે એનાથી જ ઇંક જે છે ને એ ટેક્સચર આપે છે, રાઈટ. So this is how it goes. હવે મને બોટલમાં ઉપર નથી જવા દેવું કે ગ્લાસીસ છે ક્યાંય બી છે. મને જોવે છે કે ઉપરથી જે ઇફેક્ટ ઉપરનું જે મારું છે કે જે હું યુઝ કરવાની છું હાથથી, કે કદાચ હું બોટલ છે તો હું એને પીવા માટે યુઝ કરવાની છું, તો આઈ પ્રિફર કે હું ઉપરનો પોર્શન વ્હાઇટ પ્લેન રાખું છું, રાઈટ. એમાં હું ઇંક્સ યુઝ નથી કરતી. સો હાવ ઇટ ગોઝ કે તમે નીચેથી કરો છો અને બોટલને આ જ રીતે રાખો. ઇફ યુ આર ગોઈંગ ટુ ડુ ઇટ તો ઇંક બ્લીડ થઈને ઉપરની સાઈડ આવશે, બરાબર છે. એટલે એને ટિલ્ટ રાખવાની છે કે આપણને ટેક્સચર ઇફેક્ટ આવે, બટ નોટ આટલી ટિલ્ટ કે બધું આગળ આવી જાય. ટિલ્ટ ની ડાઉન સાઈડ રાખવાની છે.
હવે અત્યારે હજુ બી સુકાણું નથી, એટલે અમુક સાઈડ શું થયું, બ્લીડ થવાનું સ્ટાર્ટ થઈ ગયું. જે મેં ટેક્સચર આપેલું હતું એ ટેક્સચર થોડું ચેન્જ થઈ ગયું. તો હવે હું શું કરીશ, અને ઇનફેક્ટ મને જે આ પિંકનું જે અહીંયાનું ટેક્સચર છે એ બી હજી એટલી ગમતું નથી, મને થોડું વધારે ડાર્ક લાગે છે. આઈ ધીસ વે રોટેટ કરતી જઈશું એને, અને યસ ઓકે. હવે આ જે મેં ટેક્સચર આપ્યું ને એ ફૂંક મારીને આપ્યું. હવે એના માટે મેઇન વસ્તુ ત્યાં છે કે તમારે એને બોટલ જે છે એને રોટેટ સ્પીડમાં કરવી પડશે, તો એ જલ્દીથી સુકાશે. એલ્સ તમે થોડું બી સ્લો કરશો ને તો પાછળની સાઈડનું ટેક્સચર જે છે ને એ નીચે ઉતરીને બધું સ્પ્રેડ થઈ જશે. હવે બહુ વધારે પિંકી લાગે છે. શેલ વી ગો વિથ ધ બ્લુ? એક સાઈડ મેં પિંક ટેક્સચર રાખ્યું, ત્યાંથી મર્જ થઈને પર્પલ થી થઈ વ્હાઈટ, અને આ બ્લુ ડાર્ક આવી ગયું, અને અહીંયા આપણે પિંક છે. હવે આ હાથ જો કદાચ હું અહીંયા બી મૂકું ને તો આ બધું ટેક્સચર બગડે, બીકોઝ મારા ઓલરેડી ગ્લવ્સમાં ઇંક છે જ. તો બેટર છે કે તમે વાઇપ ઓફ કરો પહેલા. આલ્કોહોલ ઇંક યુઝ કરીને તમે વોલ આર્ટ બી બનાવી શકો છો. લાઈક બહુ એબ્સ્ટ્રેક્ટ વોલ આર્ટ જે તમે કરી શકાય એ બી આનાથી થાય. યુ કેન યુઝ ધ કેનવસ. યસ, હવે તમે મને કહેશો કે કેનવસ ગ્લોસી ના આવે, કેનવસ હંમેશા મેટ હોય. યસ, ઇટ્સ એબ્સોલ્યુટલી ટ્રુ. કેનવસ જે છે એ મેટ હોય, બટ મેટમાં બી તમે આની ટેક્સચર આર્ટ કરી શકશો. બટ એના માટે યુ નીડ ટુ યુઝ લાઈક કે તમારી પાસે હીટ ગન છે કે હેર ડ્રાયર છે, પ્રોપર યુઝ કરવું પડે. અને એ જ્યાં એ ડ્રાય થાય, મતલબ એ જે કેનવસમાં એબ્ઝોર્બ થાય એ પહેલાં જ તમારે એને સ્પીડમાં ટેક્સચર આપવું પડે. અને એ કદાચ કેનવસ પર તમે નથી કરતા તો મેં તમને જે સેકન્ડ આર્ટિકલ આપણું દેખાડ્યું, જે એક્રેલિક શીટ ઉપર છે, રાઈટ? તો તમે એક્રેલિક શીટ તમે લઈ શકો છો તમારી સાઇઝ પ્રમાણે, જે કંઈ બી તમારે વોલ આર્ટની સાઇઝ કરવી હોય એ, અને એને તમે ટેક્સચર આપી, આલ્કોહોલ ઇંક આર્ટ કરી, અને એની ઉપર જે મેં તમને કીધું તમે વોર્નિશ સ્પ્રે કરી દો. વોર્નિશ સ્પ્રે કર્યા પછી તમે એને ફ્રેમિંગ કરાવી દો, અને કદાચ ન બી કરો તો બી વોર્નિશ સ્પ્રેથી પરમેનન્ટ થઈ ગયું, અને તમે એને એઝ ઇન વોલ આર્ટ તમે કરો તો બી ચાલે. અને એ તમે એઝ ઇન લાઈક કેવી રીતે છે કે તમે વેટ વાઇપ્સથી છે, નોટ એક્ઝેક્ટલી ધ વેટ વાઇપ, પણ તમે એને ધોઈ શકો છો. કે ડસ્ટિંગ છે થોડું ઘણું તમારે કરવું હોય તો આપણે ભીના ઓલાથી લૂછવું હોય તો લૂછી શકાય. સો આ આપણું ટેક્સચર આવ્યું. મને અમુક ટાઈમે બ્લોવર કરતાં આઈ ફીલ કે જે હું મારી જાતે ફૂંક મારીને કરું છું તેમાં મને થોડું વધારે ટેક્સચર ગમે છે. સો ઘણીવાર હું એ રીતે યુઝ કરતી હોઉં છું. તમે બ્લોવરથી, હેર ડ્રાયરથી, હીટ ગનથી યુઝ કરીને આને કરી શકો છો. સો ધીસ ઇઝ ધી બોટલ.
જે આપણે બનાવી. રાઈટ. હવે આપણે દેખાડું ફાઇનલી આપણે કયા કયા આર્ટિકલ્સ કર્યા, કેટલા આર્ટિકલ્સ કર્યા. આપણે ગ્લાસ કર્યો, દેટ ઇઝ બ્લુ એન્ડ બ્રાઉન. પિંક એન્ડ બ્લુ ટર્કિશ છે. આ જે છે એ કોસ્ટર છે, રાઈટ, એક્રેલિક કોસ્ટર, જેમાં આપણે ગોલ્ડન ઇફેક્ટ વધારે આપી છે. હવે તમને ખ્યાલ આવશે કે ગોલ્ડન કલર થોડો શાઇન કરે છે. એ બ્લેકિશ પર છે. અહીંયા જેટલી જગ્યાએ જે છે એ બધી જગ્યાએ ગોલ્ડન કલર છે, રાઈટ. અને આ જે છે એ આપણે યોપો શીટ ઉપર કર્યું છે. હવે યોપો શીટ અને ગોલ્ડન પર કેટલો ડિફરન્સ આવે છે તમને ખ્યાલ આવી જશે. બંને સાથે રાખું તો તમને આઈડિયા આવશે કે ગોલ્ડન કલરની જે ઇફેક્ટ જે છે અને આ આપણું નોર્મલ કલર લાઈક વિધાઉટ ગોલ્ડન એનું કઈ રીતે શાઇન અને કઈ રીતે આ રહે છે. સો આપણે અત્યારે 5 આર્ટિકલ્સ કર્યા. ફર્સ્ટ ઇઝ યોપો શીટ, સેકન્ડ એક્રેલિક કોસ્ટર, 2 ગ્લાસીસ અને એક બોટલ. રાઈટ. ઓકે, હવે કોઈને ડાઉટ્સ, કોઈને કંઈ ક્વેશ્ચન્સ? મારા આર્ટિકલ્સ બતાવવા માટે સોરી, હું તમને પિક્સ શેર કરીશ. એનું રીઝન છે કે હું અત્યારે એક જગ્યાએ બહાર છું અને મારા આર્ટિકલ્સ બધા મારા વર્કશોપે પડેલા છે. સો યસ, હું મારી પાસે જેટલા મારા આર્ટિકલ્સના ફોટોઝ છે ને એ તમને હું શેર કરી આપીશ. હમણાં ગ્રુપમાં આપણો વિડીયો એક લાઈવ ખતમ થાય એટલે હું આપણા ગ્રુપમાં હું શેર કરું છું હું ક્યાં ક્યાં આર્ટિકલ્સ મેં બનાવેલા છે એ. રિસન્ટ જ હમણાં મારું એક આલ્કોહોલ ઇન્કનું આર્ટ વર્કશોપ હતું, જેમાં અમે લોકોએ જે આપણી ઇન્સ્યુલેટેડ બોટલ્સ આવે છે એ અમે ઇન્સ્યુલેટેડ બોટલ્સ ઉપર અમે લોકોએ કરેલું હતું. ઓકે, સો એની ક્વેશ્ચન્સ, તમને કંઈ પૂછવું હોય, કેવું લાગ્યું મને થોડું એ બી કહેજો. બિકોઝ હું મેજોરિટી તો બનાવવામાં હતી, કમેન્ટ્સ રીડ કરું છું. કંઈ હોય તો અને કંઈ રહી ગયું હોય અને મેં ન રિપ્લાય કર્યા હોય તો પ્લીઝ મને સેકન્ડ ટાઈમ પૂછજો. Thank you so much. Thank you. યસ, હું કમેન્ટ્સ માટે કે ક્વેશ્ચન્સ માટે વેઇટ કરી રહી છું. થેન્ક યુ. Okay, any questions? अच्छा, आर्ट फॉर्म गम्યું બધાને? મને આર્ટ ફોર્મ સૌથી વધારે એટલે ગમે છે કેમ કે આ બહુ વર્સેટાઇલ છે, બહુ જ વર્સેટાઇલ છે. સ્ટાર્ટિંગમાં જે મેં તમને દેખાડ્યું ને કે કદાચ આપણે કોઈ બી આર્ટિકલ બનાવ્યું અને આપણને નથી ગમ્યું
તો તમે એને જસ્ટ થોડું ઘણું આઇસોપ્રોપેલ વધારે યુઝ કરી તમે એને વાઇપ ઓફ કરીને પાછું બ્લેન્ક કરી નાખો છો અને પછી તમે પાછું કેનવસ યુઝ કરી શકો છો. જનરલી કોઈ બી આર્ટ ફોર્મમાં આ વસ્તુ પોસિબલ નથી. આ એક જ આર્ટ ફોર્મમાં આ વસ્તુ પોસિબલ છે. તમે કેનવસ પેઇન્ટિંગ કરો, વોટર કલર કરો, ઓઇલ પેઇન્ટિંગ કરો, એક્રેલિક પેઇન્ટિંગ્સ કરો, ગમે તે કોઈ બી આર્ટ ફોર્મ્સ કરો, ઇનફેક્ટ રેઝન કરો, ટેક્સચર આર્ટ કરો છો, સ્કલ્પચર આર્ટ કરો છો, ગમે તે કરો છો. બટ આ આર્ટ ફોર્મ એવું છે, વર્સેટાઇલ છે કે એક તો ગમે તે જગ્યાએ થઈ શકે છે. લાઈક ગ્લોસી ઇફેક્ટ હોય તો તમે કરી શકો છો. યસ, તમારા ડાઇનિંગ ટેબલ્સ પર બી આ વસ્તુ થઈ શકે છે. બિકોઝ મેજોરિટીના આપણે ત્યાં વ્હાઇટ ડાઇનિંગ ટેબલ્સ હોય છે. સો યુ કેન ડુ ઇટ ઓન ધ ડાઇનિંગ ટેબલ્સ ઓલ્સો. ઓબ્વિયસલી કે કેનવસ બહુ મોટું છે તમારી માટે ડાઇનિંગ ટેબલનું, તો ઇન્ક્સથી લઈને આઇસોપ્રોપેલની અમાઉન્ટ બી ક્વોન્ટિટી બી બહુ વધુ લાગશે. બટ એ જે ટેક્સચર નહીં આવશે એ બહુ ફાઇન આવશે. અગર નથી બી ગમતું તમને તો તમે આઇસોપ્રોપેલ નાખીને એને ધોઈ નાખો એટલે અલ્ટિમેટલી જે હતું એ પાછું વ્હાઇટ. એટલે આમાં શું થાય કે તમે કોઈ બી એક આર્ટિકલ ઉપર તમે એને ટ્રાયલ એન્ડ એરર બહુ બધી ટાઈમ કરી શકો છો. તમે પ્રેક્ટિસ કરવા માટે કોઈ બી એક જ આર્ટિકલ લો, એની ઉપર તમે કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરીને કરો તો યુ કેન ગેટ ધી ડિઝાયર્ડ ધીસ થિંગ ટેક્સચર્સ છે. તમને આઈડિયા બી આવે કે આ કેવી રીતે થાય છે અને તમે બધું કરી શકો છો. બાકી બીજા કોઈ બીમાં હોય તમે એક વખત કેનવસ લ્યો, તમે પેપર્સ લ્યો છો કે ક્લોથ લ્યો છો, ગમે તેના પર કરો છો, એક વખત સ્પોઇલ થયું નેક્સ્ટ યુ યુઝ ટુ તમારે બીજું જ કંઈક યુઝ કરવું પડે છે. આમાં આ વસ્તુ નથી થતી. ધીસ ઇઝ ધ બેસ્ટ આર્ટ ફોર્મ જે મને બહુ જ ગમે છે. આલ્કોહોલ ઇન્ક્સ અમુક ટાઈમે ઇનિશિયલી તમને એક્સપેન્સિવ લાગે પણ એક વખત તમે લીધી છે તો તમે ઓલમોસ્ટ તમે એને બહુ બધી વાર યુઝ કરી શકો છો. બિકોઝ હાર્ડલી આલ્કોહોલ ઇન્કની જરૂર પડતી હોય છે, રાઈટ? Okay, Daksha ma'am, shall we proceed for the next thing? Thank you and welcome. Thank you so much for your help. ઓકે મેમ, તો વિડીયો એન્ડ કરી રહું. બાય ધ વે, થેન્ક યુ સો મચ GKKS ઓલ ઇન્ડિયા વિમેન સેલ કે મને ઓનેસ્ટલી મને બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું છે. હું કરી તો રહી છું મારા આર્ટ ફોર્મ્સ કે મારા વર્કશોપ્સની એવરી ટાઈમ, બટ આટલા મોટા પ્લેટફોર્મ પર મને આટલા બધા લોકો સાથે જોડાવા મળ્યું એના માટે થેન્ક યુ સો મચ દક્ષા મેમ. And thank you so much for the All India GKKS Women Cell. Huh?
rotate to the front. Front camera, yes. Slow connection. Okay, chalo, bye everyone. Thank you so much.